તો ગુજરાતભરમાં અલગ અલગ જગ્યા પર હોલિકા દહન અત્યારે થવા જઈ રહ્યું છે અને 6:45 વાગ્યા પછીનો શુભ મુહૂર્તનો સમય છે। તેવામાં સુરત ખાતે પણ આપણે લઈ જઈએ। સુરતના પણ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે જ્યાં પણ રંગબેરંગી રંગરોગાન સાથે એ રંગોળી કરીને હોલિકા દહનની શરૂઆત થવાની છે। આપને એ ચોકના પણ દ્રશ્યો બતાવી રહ્યા છે જે આપ જોઈ શકો છો। તૈયારીઓ બધી જ કરી દેવામાં આવી છે। બળદેવ સુથાર જોડાયેલા છે સંવાદદાતા। બળદેવ, ક્યાંના આ દ્રશ્યો છે અને આ વખતે શું અલગ આપ જોઈ રહ્યા છો? સુરતની વાત કરીએ તો સુરત પાંજરાપોળની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ જે હોળી જે છે પ્રગટાવવામાં આવશે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ જે હોળી છે તે જે કહી શકાય છે જે વૈદિક હોળી કહેવામાં આવે છે, કારણ કે જે ગાયો છે તે ગાયોના જે છાણની અંદરથી આ જે સ્ટીક બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ હોળી છે તે પ્રગટાવવામાં આવતી હોય છે। અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ તૈયારીઓ છે તે અહીંયા કરી દેવામાં આવી છે અને ટૂંક જ સમયની અંદર જે મુહૂર્ત છે તે પ્રમાણે આ હોળીને છે તે પ્રગટાવવામાં આવશે। તો અહીંયા આયોજક છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતનું આખું આયોજન કરવામાં આવતું હોય છે? આ જે વૈદિક હોળી કહેવામાં આવે છે, કઈ રીતે આખી સ્ટીકો બનતી હોય છે? વૈદિક હોળી એટલે ટૂંકમાં જેને ગાયના છાણમાંથી છાણા અને જે આ ગોબર સ્ટીક આપ જોઈ રહ્યા છો તે બનાવવામાં આવે છે। જનરલી દિવાળી પછીથી એનું પ્રોડક્શન અમે શરૂ કરી દઈએ છીએ અને આજે અત્યારે આપણા જે સુરતના પોલીસ કમિશનર સાહેબ છે અનુપમસિંહજી ગેહલોત, તે સાહેબ અત્યારે હમણાં આવીને એમના હાથે હોળીનું પ્રાગટ્ય કરવામાં આવશે। બીજું આપ જે જોઈ રહ્યા છે તેની પૂરી તૈયારી થઈ છે। અમારા ટ્રસ્ટીગણ અને બીજા બધા મહેમાનો પણ। કેટલી ગાયોની જે છે આનું જે છાણ વાપરવામાં આવ્યું છે? અમારી 4 શાખા મળીને 11,500થી પણ વધારે જાનવર છે અને કે જેનું છાણ એટલું સફિશિયન્ટ હોય છે અને દર વર્ષે લગભગ 10%ના રેસથી આનું ડિમાન્ડ અને પ્રોડક્શન બંને વધતું જાય છે। જે રીતે જોઈ શકાય